ગોંડલમાં દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્યના પુત્રએ દલિત યુવકને માર માર્યો હતો અને દલિત સમાજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાનો પણ વીડિયો વાયરલ થયો છે. તો સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિ સામે ગોંડલ પોલીસમાં ગુનો દાખલ થયો છે. દલિત સમાજના આગેવાને ગુનો નોંધાવ્યો છે અને ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સોલંકી, સંજય સોલંકી, તમે જે બધા ગણેશભાઈના વિડીયો મૂકો છો તો તમને ખબર હોવી જોઈએ અમે તમારા સમાજને બધા સપોર્ટ કર્યો છે અને અમે ક્ષત્રિય સમાજમાંથી છીએ અને તમે ગણેશભાઈને બધા વિરોધ કરો છો. ગણેશભાઈ અમારા ભાઈ છે, જયરાજભાઈ અમારા મોટા ભાઈ છે, બરાબર. અને તમે આવે ખોટે બધી વાતો કરો છો તો તોકતે વાવાઝોડામાં તમે બધા ક્યાં ગયા હતા? કોરોનામાં તમે બધા ક્યાં ગયા હતા? હે? અને અમે કોઈ દી કોઈ વિરોધ નથી કરતા અને તમારી બધાની સાથે જ હોય, બરાબર છે. અને આવી રીતે તમે ખોટી એની અફવાઈ ઉડાડો છો, તમે આમ કર્યું તેમ કર્યું ઓલું તો શું છે ભાઈ આ બધું? હે? તમે તમારા કોકના બધાનું સાંભળીને તમે આવી રીતે બધા ભેગા થઈને આવી રીતે કરો છો અને આમ કે તમારી લાયકાત છે તો તમે કઈ એવા ક્ષત્રિય સમાજને કોઈ એવા ન સમજી લેતા હો? તમે જે કોઈ સમાજના હોય તો અમે તમને ભાઈ અમે બાબા સાહેબ આંબેડકરને પણ અમે માની છીએ કે ભાઈ એને બધું બંધારણનું કર્યું તો અમે દલિત સમાજને પણ માની છીએ. કોઈ તમારો વિરોધ નથી કરતા, બરાબર. પણ તમે કઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો તો જુનાગઢ હોય કે જ્યાં કે ન હોય અહીંયા નહોતું ભાઈ. તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા, ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે, બરાબર. અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું, બરાબર. અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો, બરોબર. બાકી કઈ આવા ખોટા વિરોધ ને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે હો. તમે જે કઈ હોય બરાબર. રાજપૂત સમાજ સામે તમારું નહીં હાલે ને અમે તમને એમ કે તમારા દલિત સમાજ અમે એમ કઈ ખોટા હાલીએ છીએ. પણ તમે આવી રીતે કઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કઈ નહીં તો તમે બીજા જોવો કામ કે ગણેશભાઈ શું છે, જયરાજભાઈ શું છે, ગોંડલ શું છે, અડમતણે શું છે. અને તમને કોઈ કઈ કીધું હોય ને તમે એની માથે હાલતા હોય તો તમે તમારી રીતે જે થતું હોય તમે તાર મંજૂર કરવા હો ને, એમાં કઈ નથી ફેર પડતો. તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, ગોંડલમાં દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધરાજસિંહ ઝાલા નામનો વ્યક્તિ અને ગોંડલ પોલીસમાં ગુનો દાખલ થયો છે. શું કાર્યવાહી, વિક્રમસિંહ? જે અંકુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર સંજય સોલંકીના પુત્રને માર મારવા બાબતે છે તે ગણેશ ગોંડલના ખાર રાખી જે એક વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યારે ગોંડલના અનુસૂચિત જાતિના સમાજના વિશે અભદ્ર ટિપ્પણી કરતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે અનુસૂચિત જાતિના સાવરણો લઈ લો તેમ કહી અને અનુસૂચિત જાતિનું અપમાન કરવામાં આવ્યું છે એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્યારે સિદ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સિદ્ધરાજસિંહ ઝાલા છે તે મૂળ ગોંડલના હોય, અત્યારે આબુમાં રહેતા હોય તેવું પણ વિડીયોમાં ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા ગોંડલ પોલીસ ખાતે છે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે ગોંડલ સિટી પોલીસ છે તે જે એફઆઈઆર છે તેને લઈને તપાસ છે તે વધુ આગળ હાથ ધરી રહી છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.